આપણે વાત કરવાની છે પાછળના દિવસમાં ક્રિકેટની દુનિયામાં શું શું બન્યું છે. તો સૌ પ્રથમ તો જોવા જઈએ તો આઈસીસીએ પોતાનું T20 ફોર્મેટનું રેન્કિંગ જે જાહેર કર્યું છે, જેમાં અભિષેક શર્મા 931 પોઈન્ટ સાથે બેટિંગના રેન્કિંગમાં સૌ પ્રથમ નંબરના પ્લેયર બની ગયા છે. એ જ રીતે ઓલરાઉન્ડરના રેન્કિંગમાં હાર્દિક પંડ્યાને પાછળ છોડી અને પાકિસ્તાનની ટીમના ઓલરાઉન્ડર જે સેમ આયુબ છે એ પહેલા નંબરે આવ્યા છે. અને બોલિંગના રેન્કિંગની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી એ પહેલા નંબર ઉપર યથાવત છે. 1 ઓક્ટોબરના દિવસે થયેલ ઇન્ટરનેશનલ 20 લીગનું જે ઓપ્શન હતું જે દુબઈમાં થયું હતું, જેમાં રવિચંદ્રન અશ્વિને પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેઓની બેઝ પ્રાઇઝ $1.20 હતી અને એ સૌથી મોંઘી બેઝ પ્રાઇઝ હતી. અને રવિચંદ્રન અશ્વિન જે એ ઇન્ટરનેશનલ 20 લીગના ઓપ્શનમાંથી અનસોલ્ડ ગયા છે. ઇન્ટરનેશનલ T20 લીગના ઓપ્શનમાં ગઈકાલે જે 1 ઓક્ટોબરે દુબઈની અંદર થયું હતું, એમાં શારજહાં વોરિયર્સે કુશલ મેન્ડિસના રિપ્લેસમેન્ટમાં દિનેશ કાર્તિકને ઓપ્શનમાં પિક કર્યા. કરંટમાં જે વિશ્વ વર્લ્ડ કપ ચાલુ છે વુમન્સ ટીમનું, એમાં આપણી અને પાકિસ્તાનની ટીમની 5 તારીખે વુમન્સ વર્લ્ડ કપની મેચ જે શ્રીલંકાની અંદર થવા જઈ રહી છે, જેના માટે BCCIએ ટીમ ઇન્ડિયાની વુમન્સને એડવાન્સમાં કહી દીધું છે કે કોઈએ પાકિસ્તાનની ટીમની વુમન સાથે હેન્ડશેક ન કરવો કે કોઈ જાતની વાર્તાલાપ ન કરવો. ગઈકાલે રમાયેલી ઇન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ ટીમની વનડેમાં શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્યાએ સેન્ચુરી મારી છે. જ્યારે 50ની વાત કરીએ તો પ્રભસિમરન સિંહ, આયુષ ભદોણી અને રિયાન પરાગ ત્રણેય જણે 50 મારી અને 413 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયા એ ટીમને આપ્યો છે. અને ઇન્ડિયાની ટીમે બોલિંગ કરી અને ઓસ્ટ્રેલિયા એની ટીમને 242 રનમાં ઓલ આઉટ કરી અને ઇન્ડિયાની ટીમને 71 રનથી જીત અપાવી છે. અને આ મેચના પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે એ છે શ્રેયસ અય્યર. આવી જ રીતે ક્રિકેટના અપડેટના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.